પ્રાણ સંકટમાં આવી પડેલો મનુષ્ય ના છૂટકે જ્યાં ત્યાંથી ભોજન જમે તોય આકાશ જેમ કાદવમાં લેપાતું નથી તેમ તે પાપી થતો નથી. આ મનુ સમૃદ્ધિ પાના નંબર 250 શ્લોક 104માં પુરાવો છે. જે આશા રહિત છે, મન અને શરીરને વશ રાખે છે, તેણે સર્વે ભોગના સાધનો ત્યાગ કર્યા છે. તે શરીર નિભાવ માટે કર્મ કરે છતાં પાપી થતો નથી. આ ગીતા અધ્યાય 4:21માં પુરાવો છે. અને વત્તા ગીતા પાના નંબર 104માં હું તમને જે છે ને વાંચી સંભળાવું છું ફરીથી, કે જ્યાં નિરંતર ગીતાનો આનંદ પૂરતી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં જ અન્ય એકનિષ્ઠા ભક્તિ ઉપજે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર જ હોય કે અપવિત્ર હોય, તો પણ જે ગીતામાં રહેલી પરમાત્મા વિભૂતિનું અને ઈશ્વરનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પવિત્ર જ છે. સર્વ ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત સમાન છે. વળી તેવો મનુષ્ય દર્શન કરવા યોગ્ય, સંપત્તિવાન, યોગી, જ્ઞાની, યાજ્ઞિક, ધ્યાની તથા સર્વ વેદોના અર્થને જાણનાર તથા માર્ગદર્શન સમજાવવો. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગદયિક સર્વ પવિત્ર તીર્થોનો નિવાસ કરે છે. જે ઘરમાં ગીતા પાઠ થાય છે તે ઘરમાં અનેક દેહરૂપી નગરમાં સર્વે દેવો, ઋષિઓ, યોગીઓ અને સર્પો સદા વાસ કરે છે. તો મનુષ્ય જે કર્મ કરે તે સર્વ કર્મ કરતી વખતે ગીતા પાઠ ચાલુ રાખવો, જેથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય છે અને તેનું પૂર્ણ ફળ પામે છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ અતિ સંતોષ થાય છે અને નરકમાં હોય તો તેઓ સદગતિ પ્રાપ્ત કરે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રોને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે માણસ શ્રાદ્ધથી ગીતા લખી ગળામાં, હાથમાં